નવસારીમાં એક જ દિવસમાં 3 ઋતુનો અનુભવ થતો હોય તેવા દ્રશ્યો આજે સર્જાય છે। નવસારીમાં આજે વહેલી સવારે ઠંડી તો બપોરે ગરમી અને રાત્રે જાણે ચોમાસું જામ્યું હોય તેવું વાવાઝોડા સાથે અમી છાંટણા પણ ક્યાંક ક્યાંક થયા હતા અને જેના કારણે એક જ દિવસમાં 3 ઋતુનો અનુભવ થયો છે। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। નવસારીમાં આજે જાણે 3 ઋતુ એક જ દિવસમાં સર્જાઈ હોય, એટલે કે એક જ દિવસમાં આખું વર્ષ પૂર્ણ થઈ ગયું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું। વહેલી સવારે ઠંડી પડી હતી, એટલે કે વાતાવરણમાં ખૂબ સારી ઠંડક હતી, જાણે શિયાળો હોય તે રીતના ઠંડક થઈ હતી। તો બપોરે ગરમીનો પણ અનુભવ થયો હતો, લોકોએ ગરમીમાં શેકાયા હતા। તો સાંજ પડતા જ વાવાઝોડા સાથે કોઈક વિસ્તારોમાં અમી છાંટણા એટલે કે છાંટાઓ પણ પડવાની ઘટનાઓ સામે આવી છે। વાવાઝોડું એટલું ભયાનક હતું, એટલો જોરમાં પવન ફૂંકાયો હતો કે લોકોએ હાલાકી વેઠવાનો વારો હોય તો રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડતા દેખાય, તો અનેક જગ્યાએ ઝાડોના પાંદડાઓ ઉડતા હોય તેવા દ્રશ્યો જોવા મળતા, તો કોઈના પતરા પણ ઉડી જતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। રસ્તા પર લોકોએ વાહન ચલાવવાનું છોડીને સાઈડ પર ઊભો રહી જવાના દિવસો આવ્યા હતા। એટલે કે આજે સાંજે જે વાવાઝોડું ફૂંકાયું હતું ને વાવાઝોડાના કારણે લોકોએ ભારે હાલાકી પણ વેઠવાનો વારો હતો। રાહદારીઓ, વાહન ચાલકોએ પોતાના વાહનો સાઈડ પર કરીને ઊભો રહી જવાનો નોબત આવી હતી। એટલે સાંજે જે પવન ફૂંકાયો હતો, ચોમાસામાં પણ આટલો જોરમાં પવન ન ફૂંકાય તેવું વાવાઝોડાનું અસર આજે જોવા મળી હતી। હવામાન વિભાગ દ્વારા 3 દિવસ માટે એલર્ટ આપવામાં આવ્યું હતું અને જેની શરૂઆત થઈ ગઈ હોય તેવું આજે લાગી રહ્યું છે। અને નવસારીના વિવિધ પંથકોમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાનો પણ કોઈક જગ્યાએ થયા છે। હજુ સુધી અમારા સુધી કોઈ સમાચાર નથી આવ્યા, પરંતુ ગામડા વિસ્તારોમાં કોઈ જગ્યાએ કોઈ ભારે નુકસાન પણ થયું હશે, જે સમાચાર આવશે અમે તમારા સુધી જરૂરથી પહોંચાડીશું। પરંતુ આજે નવસારી શહેરમાં વિવિધ વિસ્તારોમાં વાવાઝોડાના કારણે અનેક ઘરોના પતરા પણ ઉડ્યા છે, તો સાથે સાથે અનેક વાહન ચાલકોએ પણ ધૂળની ડમરીના કારણે સાઈડ પર ઊભો રહેવાનો વારો આવ્યો હતો। ત્યારે એક જ દિવસમાં 3 ઋતુનો લોકોએ અનુભવ કર્યો હતો। વાત કરીએ હવામાનના જે આજનું તાપમાન છે, ત્યારે તો નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન આજે 34°C રહ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 18.7°C નોંધાયું હતું। હવામાં ભેજનું પ્રમાણ સવારે 51%, જ્યારે સાંજે 38% રહ્યું હતું। હવાની ગતિ 2.7 કિલોમીટર પ્રતિ કલાક। બપોરનો જે આ છે એગ્રીકલ્ચર યુનિવર્સિટી તરફથી બપોરના સમયે જે આપવામાં આવ્યું તે હવામાનના આંકડા તમને આપીએ છીએ, અને હવાની ગતિ ફરતી રહી હતી, અને આ આંકડાઓ બપોરના છે। અત્યારે સાંજના આંકડા હજુ આવતીકાલે આવશે ત્યારે તે પણ જરૂરથી અમે તમને આપીશું। આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।